राम महाराज की जय। रघुराम महाराज की जय। आवे हरि गुरु संत की जय। आदि में पूर्ण आद तुलसी संगत संत की खोटी कटे अपराध। આપણને આખો દી કોઈ સત્સંગ કરવાનું કોઈ સંતો ન કે, ક્યારે એવું ન કે રાતે તમે નીંદર બગાડીને તમે સત્સંગ કરો, પણ આપણે આખો દિવસ આપણને આપણા સંતાનો માટે કામ કરવાનું કહે છે કે તમે આખો દી કામ કરો, તમારા સંતાનો માટે, તમારે વ્યવહારમાં રહેવા માટે, તમારા ઘરે સંતો ભક્તો આવે તો એને સાચવવા માટે તમે આખો દી કામ કરો, પછી 4 ઘડી કામની 3 ઘડી રહ્યો હોય સુઈ અને 1 ઘડી ભજનની, તો એ ભજન ન કરો તો આમાંથી મુક્તિ ક્યાંથી હોય? આપણને અઠવાડિયે 3 કલાક આપણે બેસી છીએ, એ 3 કલાકની અંદર તમે બધા ખેતી કરો છો અને ખરેખરના થાકીને આવો છો, છતાંય તમે બધા આવ્યા છો, એ સારી વસ્તુ કહેવાય. શિષ્ય અને ગુરુનો નાતો કેવો હોય છે? એને એના ગુરુને એના પુત્ર હોય ને એના કરતા પણ એને શિષ્ય વધારે વાલા હોય છે. એટલે ભજનની કડીમાં કીધું છે, પિતાને ઘેરે પુત્રની માયા, એમ ગુરુ લાડ લડાવે, ખૂબ ચડાવે સંસાર મારે સતગુરુ પાર ઉતારે. ગુરુને એના પુત્ર કરતા પણ શિષ્ય ઉપર વધારે લાગણી હોય છે, અને ભલે એને ક્યારેક એને એવા કટુ વચન કહેતા હોય છે, પણ એ આપણા હારા હાટું કહેતા હોય છે. આપણને ઘણી વખત સંતો ભક્તો કહેતા હોય કે તમે અભ્યાસ કરજો, પણ એ આપણા હારા હાટું કહે છે. એમને આપણી પાસેથી શું લઈ લેવાનું હોય? ગંગા સતીએ એમના શબ્દોમાં, એમના ભજનમાં કીધું છે કે અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં, અને નવ રહેવું ભેદવાદીની સાથ, કાયમ રહેવું એકાંતમાં, માથે સદગુરુજીનો હાથ. તો અભ્યાસ જાગ્યા પછી અભ્યાસ એટલે શું? અભ્યાસ એટલે સતનો સંગ થવો, જે વિશ્વરૂપ રહ્યું એ વિશ્વરૂપને આપણે છોડી દેવું અને સ્વરૂપને અપનાવવું, એને અભ્યાસ કહેવાય. નકર અભ્યાસ તો ઘણી જાતના હોય, પણ સંતોની ભાષામાં આને અભ્યાસ કહેવાય. અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં. ભમવું એટલે આ ઘરેથી ઓલા ઘરે, ઓલા ઘરેથી આ ઘરે, એને નથી કીધું. ભમવું નહીં એટલે સંતો કોઈ દી કોઈને કહેતા નથી. સંતો ખાલી મનને સમજાવે છે, મનને કહે છે એમ કે જ્યાં ત્યાં મનને ભટકવા ન દેવું. એ ગેરમાર્ગે જતું હોય તો એને પાછું વાળવું. એ મન ઉપર તમારે દ્રષ્ટિ રાખવી. કબીર સાહેબની સાખીમાં આવે છે, મન જાય તો જાને દો, મત જાને દો શરીર. કબીર કહે કમાન વિના કહાં લગેગા તીર. કબીર સાહેબ એકવાર જતા હતા અને ફરસાણવાળાની દુકાન હતી બાજુમાં, તો અહીંયા જલેબી બનતી હતી ને એટલે એમને મનને તરત સુગંધ આવી, નાકને સુગંધ આવી અને મનને તરત એમ થયું કે જલેબી ખાવી છે. કબીર સાહેબ ત્યાં જ સ્થિર થઈ ગયા, એ કે જા ખાય જલેબી કે. તો મન એમ શરીર વગર એકલું જઈ શકતું નથી, એટલે મનને સ્થિર રાખવાનું કીધું છે. મનને જ્યાં ત્યાં ભમવા દેવું નહીં. અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં અને ન રહેવું ભેદવાદીની સાથ. ભેદવાદી એટલે આ જગતમાં જાતિવાદ, ભેદભાવ બધું હોય છે,
પણ જગતને નથી કીધું. જગત ભેગું તો આપણે રહેવાનું જ છે. જગત ભેગું આપણે નહીં રહેવી તો આપણે જઈશું ક્યાં? એટલે જગતને સંતોએ નથી કીધું. સંતો કોઈ દી જગતના માણસોને કે જ નહીં, એ મનને જ કે છે બધું. ભેદભાવ એટલે જીવ અને આત્મા વચ્ચેની વાત કરી. ઈવડો ઈ ભેદભાવ નહીં રાખવાનો. ભક્તિ કરતું જવાનું અને જીવને શિવમાં ભેળવી દેવાનો. આને ભેદભાવ કીધું. કાયમ રહેવું એકાંતમાં. એકાંત એટલે આપણે 10 સભ્યોનો પરિવાર હોય અથવા તો 15 સભ્યોનો પરિવાર હોય, તો ઈ સભ્યથી આપણે નોખું રૂમમાં વયું જાવું અથવા તો આપણે ઘર બાર છોડીને જંગલમાં વયું જાવું, એવું કઈ હશે? એવું સંતો કે ક્યારે? ના, સંતો આપણને એવું ક્યારેય ન કે. અને કદાચ આપણને સમજણ અધૂરી હોય અને આપણે સાંભળ્યું હોય ને તો આપણે એટલું તો નક્કી કરીને રાખવું છે કે સંતો ક્યારેય આવું બોલે નહીં. પણ એ આપણને અંતરના એકાંતમાં રહેવાનું કહે છે. પછી માથે સદગુરુજીનો હાથ. હાથ એટલે આવી રીતે હાથ રાખવાનું નથી કહેતા, પણ જ્યારે તમે સદગુરુનું ભજન તમારા મનમાં હાલતું હોય, સદગુરુની તમારા પર આપણે સદગુરુના બાળક બની જાવી અને સદગુરુનું સ્મરણ કાયમ ચાલુ રાખવી, અને સદગુરુ મહારાજની આપણી ઉપર જ્યારે કૃપા વરસે ને, એ સદગુરુ મહારાજનો હાથ કહેવાય. અત્યારે આ ભલે સુવાનો ટાઈમ છે, પણ છતાંય આટલા જિજ્ઞાસુ ભક્તો બેઠા છે. ભલે ગમે એમ બેઠા, પણ સંતો એમ કે છે કે ભાવે કે ક ભાવે, ઈ જે મારું ભજન સ્મરણ કરે ને એની એક ઘડી પણ ઈ અલેખે જવા નથી દેતા. બોલો સદગુરુ મહારાજ.